જય માતાજી. રામ રામ સીતારામ. હાલો, અમે વિડીયો ઉતારવા આવ્યા. એને કે અમારે આલિશાન રિંગમાં દોડે. જો એને કે આલિશાન અમારી રિંગમાં દોડે, એમાં આવ્યા વિડીયો ઉતારવા. ત્યાં આવીને ઊભી ગઈ અમારી પાસે. પૂરેપૂરી પછી કલ્યાણ એક પગ ઓછો હોય. નાગરાજ બતાવ્યો. હવે શું થાય? હમણાં એક દી એવું લાગતું હતું તમે લઈ ડામણ મારીને નાગરાજ બતાવવા લઈ આવ્યા. નાગરાજને વળી આવ્યું પાટું. અમે નાગરાજને માન ગયા. અમે નાગરાજને માન પાછા ગયા રૂમમાં. યાર માન ગયા તો લગભગ તો ક્યાં ઠાણ વારી ગઈ હોય ને ક્યાં તો ખબર હોય. એને ક્યાં તો ખબર હોય. ખબર નહીં કરે તો કામ થઈ જાય. કારણ કે ભરતભાઈને ત્યાં બતાવ્યો તો તે દી એમ લઈ ગયું કે માની ગઈ. તે દી તો હલતી નથી ત્યાં. અને આ હમણાં લે 2-3 દી પહેલાં એટલે પેશાબને કરતી હતી ને એવું લાગ્યું કે ભાઈ આ ઠાણમાં હે તમે લઈ આવ્યા તે. શીખ્યું પાટું નાગરાજને છાતીમાં ડામણ મારેલું હતું તોય પણ અમારો નાગરાજનો તાપ થતો ગયો. મૂકી આવ્યા ક્યાંક ભાંગી નાખ્યું નાગરાજને. મોટો ઘોડો છાતીમાં પાટું માર્યું, ડામણ હોતી બે. ઘોડો પછી સેટો ઊભો હતો. ઘોડો સેટો ઊભો. ગાનફાય જવાય નહીં. એકદમ જબરી ઘોડી. હવે એને ડૉક્ટર બોલાવીએ ચેક કરવાનું તો એ મેળ પડશે. અને જો નાગરાજથી ખબર નહીં કરી તો રિઝલ્ટ આવી આનું બેસ્ટ ક્વોલિટી. જે અમારે તુફાન આવ્યો ને, તુફાનથી હરા આવશે. આને આવશે એ કારણ કે આનો બાપ એવો, તુફાનનો બાપ એવો નથી. હાઈડ નથી. તુફાનનો બાપ તો આમ સારો કટ પીસવાળો, પણ એના બાપની હાઈડ નથી. ના તો નાગરાજની હાઈડી એવી ને ઘોડીની એવી. નાગરાજી જો ઘોડી જેવડો નથી. નાગરાજી અમારે આલિશાનથી હેઠો હોય, પણ નાગરાજ રિઝલ્ટ જબરજસ્ત આપે. અમારે એક વાર 56 ને 55 ને 56 ને 57 ઘોડીઓમાં રિઝલ્ટ દીધા ને, એટલે બાકી વગર બેસ્ટ ક્વોલિટીના દીધા નાગરાજે. એટલે નાગરાજ આપણે લઈ આવ્યા તો પહેલાં તો રામલખનને કાલે ભાઈ રામલખનને ને મેં કીધું આમ રૂપારાય લાગીએ ને સેવાય કરવા થાય. આપણે ઓલો બાપદાદા નાના હતા ને તે દીને આપણા બાપદાદાએ બધાએ હાઈકા ભરતું તેનું કરજ ઉતરી જાય. મેં કીધું રામલખનને આપણે એવા હાટું લઈ આવ્યા સેવા કરવા. તો રામલખન મીંડ્યા રૂપિયા દેવા, મીંડ્યા ખેતરમાં હાલવા. હવે રામલખન પછી મેં કીધું કે આપણે નાગરાજને લઈ જઈએ. નાગરાજ મોટો ઘોડો અને મેં કીધું ખાય ના એક ઘોડીને બતાવી રખ્યો રહીએ ઊભો રહીએ. તો નાગરાજ અહીં આવ્યા પછી ખબર પડી કે આ તો હિન્દુસ્તાનનો કોહિનૂર હીરો છે. આવો ઘોડો જ ક્યાંય હિન્દુસ્તાનમાં કોઈ મારા નથી. આપણે ચેલેન્જ આપીએ ને કે ભાઈ નાગરાજે જે અહીં ઘોડીયું પેદા કર્યા ને એવું કોઈ પણ ઘોડો ન કરી શકે. ભલે ક્યાંક અમારો 10 કરોડનો હોય ને 2 કરોડનો હોય ને 15 કરોડનો હોય ને 5 કરોડનો. એ તો આલિશાન જેવી ને ધૂન ઘોડીયું ઘોડા બતાવ્યા એટલે સારું વસેરું આવે. એમાંય સારા આખાય તો ન આવતા. અને નાગરાજે તો દીધા એટલે આમ લાગટ ઘોડીયુંમાં કાંઈ ઘટે નહીં. તમે કોઈ એમ ન કહી શકો કે આમાં કંઈ નબળું વસેરું થાય. પછી આની નાગરાજ બતાવવા વાળા અમારે ભરતભાઈ હે ને ખાલી ઘોડાની ફી અને બોલેરાને ભાડું જ નક્કી કર્યું. બીજું કંઈ કર્યું જ નહીં. ઘોડી છે કે ગધેડી છે એ તો જોયું જ નથી. બતાવી જવું હોય એને કંઈ બતાવી જ આવે જાય છે. ગમે ઘોડી હોય, પછી એમાં કાઠિયાવાડી હોય, મારવાડી હોય, સિંધી હોય કે નોકરી હોય, એ બતાવી જ આવે. અને ઓલા બધા કરોડવાળા ને અમે બધા પહેલાં તો ઘોડીને ફોટા મગાવીએ. ઘોડી કેવી છે, ઘોડી સારી હોય પછી એની લાઈન પૂછીએ પછી ઘોડો બતાવીએ. અમારે કોઈની હિંમત જ ન થાય. નાગરાજ જેમ ભરતભાઈએ બતાવ્યો ને એમ હિંમત જ. અમે તુફાનનું કંઈ ના આવે. એની પાસે કોઈ ઘોડાનું હિન્દુસ્તાનમાં ના આવે. એટલે એને લઈ આવ્યા તો એ દાદા હાંભા રૂપિયા દે નાગરાજી. પછી પાછા હમણાં વરે બીજા 2 લઈ આવ્યા રામલખન. આમ તો નામ તો એનું રામલખન હે ઝૂડવા. હવે મેં કીધું એ મોટા બરધું હે તે ખાહે ને ઉપસે. એને એ 2 અહીં ઉપસે. નામ એ આપણે ઘડીક કહીએ કે રામરાજ રાખીએ ને ઘડીક કે લવકુશ રાખીએ ને ઘડાઈ કે એ બરોબર જ છે. એનું નામ છે એ રામલખન જ રાખો.
એટલે ભાઈ આમાં કહેજો એમને એમ નામ રાખશું, રામલખન જ રાખશું કે રામરાજ રાખશું કે લવકુશ રાખશું? આમાં કોમેન્ટ તો બંધ હે, કારણ કે અમુક હલકીના હે એ જે તે લખે એટલે એવા હાટું કોમેન્ટ બંધ હે ને આપણો મગજ વયો જાય. એટલે મેં કીધું અમુક શૈલીના હોય ને એ મન પડે એમ લખે, આમાં તો ન આવી શકે એ હાટું કોમેન્ટ બંધ હે. એટલે ફોન કરીને કહેજો કે ભાઈ આપણે એ બધું આવ્યા એનું શું નામ રાખશું? પુરાનું હોય એ જ રાખશું, રામલખન કે લવકુશ રાખ્યું કે રામરાજ? આગળ વિડીયામાં બન્યા રહેજો. બીજું શું ભાઈ, આપણે તમને નાગરાજના રિઝલ્ટ પણ હે ને આગળ એક ભાઈએ પંજાબમાં ઊભી હી કે એ વસેરી એ બતાવશું આપણે. જો અમારે બીજા રામલખન મીંડા ખાવા, એને કે રામલખન રાખશું કે રામરાજ રાખશું કે લવકુશ રાખશું? જો હવે ખાવા મીંડ્યા, પણ આ હજી મને 10-15 દીએ અમારે ખવડાવવું ને એવું તો ખાય, આપણે ખવડાવવું એવું નથી ખાતા. એને આપણે જેવું ખવડાવવું હોય ને એવું નથી ખાતા હજી. એને હજી થાકમાં હે એમ તો, કારણ કે સુરતથી આવ્યા, કોઈ દી એવા ગાડીઓમાં ફર્યા નથી, એટલે ખાય. હા જોઈ લે, બહુ ખોજા એને, ખોજા બહુ મંડપા પડી આવ ખાવા. અહીંયા ખાલી ખાવાનું છે, આપણે બીજું કંઈ ટેન્શન નથી. શીખ્યા કરો. જો આમાં એને કોરો પાલો નાખ્યો, એ પાલો ખાય. અહીં જે નાખ્યું તું ખડ ઘણું બધું, એને ઘણું ખાય ખડ નાખ્યું હતું, પણ એ કટિંગ કરીને નથી નાખતા. આ સુરત કહેતા હતા કટિંગ કરેલ નથી ખાતા, એટલે પછી એને આખું નાખ્યું હતું. જો આ એમાં વધ્યું જાડું હોય ને એ ખાતા નથી, પાંદડા ને એવા ઘણું બધું. એમ તો 2 બથું નાખી દીધું ઉપડે એવડી. એટલે આ વધ્યું ને એ હવે ઓલા અમારે હાવજુ ને અમારે ડોન બેઠા યાર નાખ, ઓલા કટાઈ ગયેલું ને યાર નાખ હાવજુ નાખવાનું. હાવજુ છે ને ભરોડે જાય, જી હે ખાઈ જાય તો એને રૂંઢે કે નાખ્યું. એને અમારે હાવજુ તો જી છે ને ખાઈ જાય. આ પણ એકવાર મેળે આવી જાય ને, એકવાર ખાતા શીખી જાય એટલે રેડી. એને કે એકવાર નિર્વા થઈ જાય ને હવે ખાવું જ પડશે, એને ખાવું જ પડશે હવે. કારણ કે એને ઓલું જડીબુટી ને એ બધું નાખીએ એટલે એ ખાય. જ્યાં જો એ પાણીના એવા નથી, એટલે આ પાણી પીર્યું એના હાટું ઓટોમેટિકના. અહીંયા ઓટોમેટિક આવે ત્યાં પીવા નથી જતા. એટલે પહેલાં રામલખનની નહોતા પીતા, પણ હવે એવા થઈ જાય. એને કે એવા થઈ જાય અમારે. પણ પછી ફિટનેસ બહુ જોરદાર હોય. આ તો હજી જરાક ઓહરી ગયા વધારે, બાકી આ પછી કાંકરેજના જે બહુ લોટકા ન થાય. અને તકલીફ ક્યાં હે, જો આમાં મને હે કે આવા ઓલા કઠોરમાં ઉગતા હતા ને એટલે અહીં બમલાઈ જેવા કંઈક થઈ ગયા બેયને. હે જો શું હોય એ હોય નહીં નકર યાર ને એને જો એમ ન્યા એમાં હોજા હાય એટલે એમાં કંઈક તકલીફ હોય. આપણે ડૉક્ટરને બોલાવશું. જો બસ હવે ડોન અમારે ડોન આવે ને તો બીએ બિચારા બા એ ડોન વયો ગો, ત્યાં નો આવે. બસ ત્યાં માંડો ખાવા ભાઈ. આવ ડોન ઉપજ નથી, રામલખન નતા ઉપજ બળ મંડો ખાવા એ વિયો ગો. બસ હાલ એ દમણી ન બોલાવે. હાલ મન્ય ખાવા એને કઈ વયો ગો. અમારે અહીં ડોનને ફેરવું આવવું પડે. ડોનને હા બિચારા મારવા રામલખન દોડાવ્યા જ નથી દોડતા, પણ ઓછા. જો પછી અમારે ખાવા જ મીંડ્યા ખાવા. કાંકરેજ ને ગમે ખાવાનું હોય, શીખવા જ માંડે. જો એને પાલો નાખ્યો, જાન લગન ખાહે. અમારે અહીંયા નિયમ એવો, સવારે નાખી દઈએ ને તો રૂંઢા લગન ખાય. આજે આને વધારે નાખી દીધું થોડું. જોઈ લ્યો લોંટકા એવા, લોંટકા એવા હે જે હોય. કાંકરેજ ખાઈ લઈએ, કાંકરેજને 1-2 દી ભૂખ્યા રહ્યા પછી ન રહીએ. એને કાંકરેજ છે ને એ ખાઈ લઈએ, ઓલા ન ખાય. એને ઓલા ન ખાય એ હે ના ઘોરી. આને તો ખાવું જોઈએ, વાઈડ અપી કરવી જોઈએ ને ખાવું જોઈએ. પછી જો આને હાલેવું ન ધર ધૂળ કાઢવાનો. એમાં ધૂળ છે ને માણસો બહુ ખખેરે ને એને કર આ ધૂળ આમ કરી નાખીએ ને તો કાંઈ નહીં. આજે જો આને જાજુ નાખી દીધું બહુ. આમ હલાવી નાખે ને તો ધૂળ નીચે જ નીકળી જાય આ ગમાણમાંથી. આના તો હિંગડા આડે
ઓલા રામલખનના હિંગડા ન તટતા ઉનાય બાપુ એને એના ગમાણીમાં હિંગડા ન તટતા ઝીણકા હે ને નાઘોરી છે નાઘોરી ને એવડા ન હોય આમાં જો આ ધૂળ નીકળે આવું આમ કરીએ ને એટલે ધડી ઘણી બધી નીકળી જાય ધૂળી બહુ છે મગોડા મગોડું ભારી પણ ધૂળે ભારી જો દેખાય નથી દેખાતી મને નથી ખબર પડતી જો આમ હલાવું ને જો ધૂળ ને ઝીણું પાનું બધું નીકળી જાય આમ કરીએ આમાં કોઈ પૂછો હોય તો કાઢી નાખાય એવું હા જોઈ લ્યો અમારે હાવજુ મીંડ્યા ફેરું ખાવા હાવજુ ખાયા હતા આ તો નહીં કરે એટલે જોવા પડે ઓલા એવી વાઈડઅપ ન કરે આ તો કાર ઝાડ નહીં કરે એટલે આમ બહારને એને કાર ઝાડ આમ પાછી શેટો નથી ખાવું જોઈ લે બે ને બાજુ બાજુમાં અહીંયા રોટ ને જરા હા બસ જો વરે ઓલો બાજુમાં આવી ગયો યા જુડો આ મોકરા હોય એટલે ભેરું જ ખાય બાજુ બાજુમાં જ ખાય શું ન્યા જરાક આમ શેઠ શેટારા ખાતા હોય તો એનો વાંધો આમ ખાય થોડું થોડું છે એવું હા ભાઈ ખરેખર આજે આપણે ભારત સરકાર આપે ને 2000 રૂપિયા ખેડૂને હપ્તો ને 1000 રૂપિયો ગાયનો કંઈક 900 રૂપિયા હર મહિને આપે એ બંધ કરી જે બરધું રાખે ને એને મહિને 4000 અપાય એક બળદના 2000 એટલે આ બરધું રખડે ને જી એ રખડવાય બંધ થઈ જાય અને ગાયું રાખે બીજા અને મહિને 4000 રૂપિયા જે બરધું રાખે ને એને એવો નિયમ કરાય મંત્રી ગમે ત્યાં ઓશિતાનો આવીને ચેક કરી જાય નકર તો આરામીના દીકરા છે એમાંય મહિને 15 દી બરધું બાંધીને પછી પાછા મોકરા કરી આવે એમ છે એટલે બળદું રાખે ને એને મહિને એક બળદના 2000 રૂપિયા બે બળદું રાખ્યા 4000 દેવાય અને આ ખોટા રૂપિયા જાય ને એ ન જાય વડાપ્રધાને કહ્યું કે ભાઈ ખેડૂને નાના ખેડૂત હોય ને 2000 રૂપિયા મહિને હર મહિને આપે હપ્તો એટલે સમજી લીજો 2000 એટલે બાદ 24000 એક ખેડૂને આપે એ 24000 ખરેખર બળદુવાળાને દેવાય એટલે આ ઘણા એ ગાયું નથી રાખતા વાસડા મૂકવા હાટું છે તો એ રાખે અને વાસડા હસવાઈ જાય અને ખેડૂ હસવાઈ જાય ને આ હજી બળદું કાંઈ નથી રાખતા ને મહેનત નથી કરતા ને એના આરામના રૂપિયા જાય ને એ બંધ થઈ જાય સરકારના એટલે જે બળદું રાખે ને એક બળદના 2000 રૂપિયા મહિને વરસના એક બળદના 24000 આપે બે બળદના 48000 એટલે ગમે માણા રાખે અને કાં તો એથી વધારે આપે તોય હાલે નગર 2000 આપે ને એટલે આ રાખે આ કે ખરા ડીઝેલી ન ભરે આપણે ઊંડિયામણી ન ભરવું પડે અને બરધુંય ન રખડે અને ગાયું રખડે આને ખરેખર ઘણો બધો ફાયદો હોય હવે કોઈ સંસદ સભ્યને ધારાસભ્યને મુખ્યમંત્રીને કોકને મગજમાં બેહે ને જો આવું કરાવે ને તો આખા ગવર્મેન્ટના રૂપિયા જાતા બંધ થઈ જાય અને આ બરધું હસવાય એમાં 3-4 લાભ થાય કારણ કે એક તો જો આ બરધું રખડે એ ખેડૂને આપણે હેરાન ન થવું વાસડા મોકરા કરે પહેલાં વાસડા ક્યાંય જડતા જ નહીં વાસડો આવે કોઈક મજૂર માણસને ઓલે ગરીબ માણસને ઓલે દોડીને ખેડૂત જાતા કે ભાઈ આ ઓલા ગમને આપજો ને ઓલા ગમને આપજો હવે કોઈ નથી જાતું એટલે આ ખેડૂને મહિને વાર ને 2000 રૂપિયા આપે તો આ 2000નું તો માંડ ખાય ને અથવા ઘટે તો થોડું ઘણું ખેડૂ નાખે એટલે તો ખેડૂ બરધું રાખે એટલે એક એ ફાયદો ગાયું રાખે ખેડૂ અને ગરીબ માણસ ગાયું રાખી શકે એટલે મેન ફાયદો એ બીજો ફાયદો કે આ ડીઝલ ઓછું જોઈએ ખેડૂને બરધું બાંધ્યા હોય એટલે પછી હાકે કે ભાઈ આ મફત ના હે બરધું ખેતરમાં હાલે તો ખેતરી ન બગડે અને ટ્રેક્ટરી ન જાય તો આ ડીઝેલી આપણે અંગ્રેજોનો લાવના અરબ દેહમાંથી ન લેવું પડે એટલે ખરેખર આ વિચાર કર્યા જેવું હા અને આ બંધ કરી જ દેવાય બરધું રાખે ને રૂપિયા અપાય ગાયુંવાળાને આ ખેડૂત ન દેવાય બરધું જે ખેડૂત રાખે ને એને એક બળદના 2000 શિયાર બરધું રાખે તો 8000 દેવાય બે બરધું રાખે તો મહિને 4000 એટલે 4000 આપો એટલે ખેડૂત બધાય રાખવા માંડીએ એથી વધારે આપો તોય હાલે કદાચ 5000 આપો તો હાલે 2,500 કે અથવા 5,000 એક બળદના દેતા હોય ને તો આ વાસડા રખડે એ બધાય બંધ થઈ જાય અને એટલા રૂપિયા માન ખરેખર જોઈએ ખેડૂને એટલે બરધું રાખીએ તો બધાય બરધું બંધાઈ જાય આ વાસડા જે રખડે ને રેઢિયારને ગામમાં લાવારીસ કરી મૂકે બધાય મંડે બાંધવા હમરાવીને બરધું કરીને વાડીએ રાખવા માંડે ને એમાં એવું રાખવાનું કે મામલતદાર કલેક્ટર કે અથવા મંત્રી કે ગામનો સરપંચ ગમે ત્યાં આવીને ચેક કરી શકે અને બરધું વગરના કોઈ પણ માણસ પૈસા લેતો હોય ને વાડીએ બરધું ન હોય
અને પૈસા લેતો હોય ને તો ગામનો સરપંચ હોય ને સસ્પેન્ડ કરી નાખો, એટલે સરપંચ ધ્યાન રાખે, એને પગાર આપે. એ રોગો ક્યાં પગાર આપે સરપંચ? એટલે એવું હા ભાઈ, એ કર્યા જેવું જ છે. તો ગાયું રીએ ને બરધું રીએ ને ડીઝેલી ન બારું ને ખેડૂય ન મરે ને બરધું ન મરે. અને આ રખડે નહીં, ગાયું ન રખડે ને બરધું ન રખડે. પહેલાં ક્યાં એટલા રખડતા. પછી આમ મીંડું ખડ એમ તો કોરવા જે આખું નથી કર્યું, પણ અમુક કોરે ને અમુક નથી કરતા. ને હવે શું થાય, કોરી જાય તો કામ થઈ જાય. એમ લાગે છોપી નાખ્યું કે લાભ આપણે સોંપ્યું ને આ ખડ બહુ ભારી. જો આમ આમાં ફૂટી ગયું, આમાં ફૂટી ગયું, આમાં વરે આગળ નથી ફૂટ્યું, એથી આગળમાં વરે ફૂટી ગયું. આજે ફૂટે એવું લાગે તો ખરી, એને એવું લાગે શું થાય એમ જોઈએ. આ ચોમાસામાં બહુ લાગે, વટાણે તો શું થાય, લાગી તો જાય લગભગ, પણ પછી તો કંઈ નક્કી ન હોય હજી, કારણ કે આમાં પાડું ફૂટતા ને એમ વાર લાગે. જ્યાં જાડા થડિયા હોય ને એમાં પાડું તૈયાર હોય એટલે એ વહેલું લાગે. આવું ઝીણું હોય ને એ મોડેલું લાગે. જો આમાંથી ફૂટશે તો ખરી જ, શું થાય એમ જરાક આમ જોઈએ. પણ આપણે પાછું હલબલી જાય તો વરે કાંઈ, હજી એમાંથી તો ફૂટ્યું નથી ક્યાંયથી, નીચેથી ફૂટે તો ભલે. હવે જોવાનું હરખ કરીએ, એના બગડી જાય એના કરતાં આને લાગવા દઈએ, વાટ જોઈએ આપણે. ને કાલ ભાઈ આપણે છે 19 તારીખે સિંસલી ધોળનું ગરાનું બધું રેવાલનું તો બધા પૂગી આવજો. ને આપણે તો અહીંયા હવે ઠેસર ગણખર પરવારી ગયું, તો કોઈને એ સણા કે કાઢવા હોય તો કહેજો. એનું સણા બણા કાઢવા હોય તો આમાં કહેજો. આપણે મજૂરી છે અને ઠેસરી નવી રહ્યું. હા, દીપના નંબર છે 9544 05389. તો ત્યાં કાઢીને આવી ગયું. આજ રાતે આવ્યું એમ તો 2-3 વાગે. એટલે હવે એકાદ ઓર્ડર છે, બાકી તો કોઈને જો કાઢવાનું હોય ને તો એ કહેજો. એટલે કોઈને ભીંજાય એમ હોય તો એ ભીંજાય નહીં. આપણે મજૂરી છે અહીંયા, અને કાઢી આવીએ કોકનું, આપણે ભાડું ચડે અને આંબાનો માલ હસવાઈ જાય. કોઈને હોય તો એ કહેજો, ફોન કરજો, એને ફોન કરજો. ને આપણા નંબર છે 98 252 05389. આજે રાતે આવ્યું એમ તો કાઢ્યા છે લગભગ, મને હે કે 300 વીઘાના કાઢ્યા, કે એથી વધારે કાઢી આવ્યું હોય. રાતને દી હાલતું હતું, પણ આમ 12-2 વાગે બંધ થઈ જતું. જોઈ લે હવે માતાઓને મોકર્યું કર્યું આમ ખાય બધી. આમાં આવે જ ફોન, એક ઠેસર હાંકવાનું અમારા ગામમાં ત્યાં, તો હાલો ફોન કરીને મોકલીએ. પછી જો આ નાગરાજનું રિઝલ્ટ છે. પટ્ટો જોરદાર લોકો, 2 પાછળના પગ હે ને પટ્ટો હોય. એ ભાઈ કીધું પંજાબમાં આપી દીધી. હા, પાછો કે તુફાન બતાવો આવું રમભાઈ. મેં કીધું આવી વસેરી આવીને તમે પાછા કેમ ના આવ્યા હતા? કે જરા ખભેડા ચડી ગયા હતા, બીજી ઘોડી કે બીજા ઘોડા બતાવી આવ્યા. તો એવા વસેરા નથી આવ્યા. એ કે તો મને કે ક્યાં નાગરાજ બતાવો અને ક્યાં તો તુફાન. કીધું કાંઈ વાંધો નહીં, આવજો. ઘોડી થાણમાં આવે ને એટલે કહીએ. આ પણ જો એ નાગરાજના કોઈક ભાઈ આપણને નાખ્યા રિઝલ્ટ, નાગરાજના ટોપ ક્વોલિટીના, કોહિનૂર હીરો કહેવાય. આ બધી ઘોડીઓ 56 ને 57 ને એવી ઘોડીઓમાં જ આવેલા. હા, બધા હા અમારા નાગરાજનો એને કે રિઝલ્ટ. ઘોડો હે જોઈ લે, આ 63-66 રૂપો. આ નકર રિવારના કે નાગરાજને કોહિનૂર હીરો કહેવાય એમ. કારણ કે 54, 55 ને 56માં છે ને એ બતાવી જ ન હગ્યા. જો આ પચકલિયાણ હે, બહુ ભારી ઘોડો હોય. અને પછી જો અહીં આપણે સિંસલી કાલ મેળો હોય તો બધા આવજો. 19 તારીખે આમાં સિંસલીના મેળાનું હોય. હરદાભાઈ સિસોદિયા અમારે કરે એમ તો સાપ તો હારી છે. તો કાલ બધા આવો. આજે 18 તારીખે ને કાલ 19, અને બધા આવો. જય માતાજી. બીજું